આજે વલસાડમાં આપણે ત્યાં મિત દેસાઈ અને રાહિલ બંને યુવા દોસ્તો યુથના એ લોકો ધારણા પર બેઠા છે અને ધારણા એના માટે છે કે સરકારે પૈસાનો દુરુપયોગ, જેને એમ કહેવામાં આવે કે મહત્વની જગ્યાએ પુલો બનવા જોઈએ, બ્રિજો બનવા જોઈએ, અગર તો રસ્તા બનવા જોઈએ, અગર તો ખાડા પુરાવવા જોઈએ, તેની જગ્યાએ એવી જગ્યાએ બ્રિજ બન્યો છે કે વસિયરમાં કે જ્યાં આગળ અમે જઈને જોયું તો એક પણ વ્યક્તિને સામે કાંઠે જવા આવવા માટે, વ્યવહાર કરવા માટે જગા નથી. એક પોતાના ખેતર માટે બનાવ્યો છે કોકે, અને એના માટે મિત દેસાઈ અને રાહિલ જ્યારે છેલ્લા 6 મહિનાથી પહેલા એમણે પ્રતિક ધારણા કર્યા, આવેદન પત્રો આપ્યા અને હવે ભૂખ હડતાલ પર છે. ને એના માટે અમે તમે શું કરવા માંગો છો? તો એમણે એમ કીધું છે, અમને અત્યારે જ વાત કરી કે અમે તપાસ કરીશું, તપાસ કરીને યોગ્ય રીતે જે નિર્ણય લેવા પડશે એ કરશે, જે લાગતા વળગતા અધિકારી હશે એમની પાસે જે કંઈક કાયદેસરના કાર્યવાહી કરવી પડે એ કરીશું. અગર તો ત્યાં આગળ માનો કે જરૂરી હોય તે વાત જુદી છે, પણ જો બિન ઉપયોગી હોય તો તે વાત પણ અમે કરીશું, એ વાતની અમને ખાતરી આપી. ચોક્કસપણે અમે એમ કહી શકીએ છીએ કે યુથના સાથીઓ છે, આક્રમક છે, પોતાના રીતે ભૂખ હડતાલ તોડવા માટે તૈયાર નથી, સામાન્ય રીતે લડી લેવાના મૂડમાં છે. અને ચોક્કસપણે અમને એ છે કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસમાંથી પણ ત્યાંના પ્રમુખ અને પીસીસીમાંથી પણ યુથના પ્રમુખ અત્યારે જ આવીને મળીને ગયા, પ્રવીણસિંહ વાનોલ, અને એની સાથે અહીંના પણ યુથ એની સાથે છે. ત્યારે ચોક્કસપણે અમે કહીએ છીએ કે એ લોકો પણ આવશે. ગુજરાતની આ ડબલ એન્જિન સરકારમાં પ્રજાના ટેક્સના પૈસાનો કેવી રીતે દુરુપયોગ થાય છે, કેવી રીતે પોતાના મળતિયાઓ, ભાજપના નેતાઓના લાભાર્થે કરોડો રૂપિયા ખર્ચ થાય છે, એનો જીવતો જાગતો જો દાખલો જોવો હોય તો વલસાડ જિલ્લામાં વસિયર ગામે જાઓ, જ્યાં કોઈ પણ જાતની વસ્તી નથી, જ્યાં લોકોની કોઈ માગણી નથી, એવી જગ્યાએ 8 મીટર પહોળો બ્રિજ બનાવવામાં આવે. લાખો રૂપિયાના ખર્ચે આ બ્રિજ મંજૂર થાય છે. અને ત્યાંના લોકોની માગણી જે વર્ષોથી છે કે જ્યાં ટ્રાફિકની સમસ્યા છે, ગામોની માગણી છે, ત્યાં બ્રિજ નથી બનતો. પણ એક ભાજપના નેતાના પોતાની જે જમીનો છે એના ભાવ રાતોરાત વધી જાય, સોનાની ભાવે જમીનો વેચાય, ધંધો મોટો થાય, એટલા માટે પ્રજાના ટેક્સના પૈસાથી ત્યાં બ્રિજ બનાવવામાં આવે. અને એનો વિરોધ જ્યારે ગામના લોકો કરે, ગામના લોકોની વાતને લઈને યુથ કોંગ્રેસના મારા જે યુવાન યોદ્ધાઓ છે એ ત્યાં આટલા દિવસથી ઉપવાસ પર બેઠા હોય તો પહેલાં તો પોલીસ એની સાથે જબરજસ્તી કરે છે, દાદાગીરી કરે છે, અને આટલા દિવસ થયા છતાં સરકારી તંત્રના પેટનું પાણી પણ નથી હાલતું. ત્યારે એવા સંજોગોમાં અમે તંત્ર પાસે, સરકાર પાસે માગણી કરીએ છીએ કે તાત્કાલિક આ તપાસ થવી જોઈએ આવતા દિવસોમાં, નહીં તો આ મુદ્દો એક જન આંદોલન બનશે અને આખા ગુજરાતમાંથી લોકો આ વલસાડનો જે અજાયબી બ્રિજ છે કે જે ગુજરાતના પ્રજાના પૈસે બન્યો છે, ભાજપના નેતાઓના લાભાર્થે બન્યો છે, એ ત્યાં જઈને ત્યાં ધરણાનો કાર્યક્રમ પણ થશે, આંદોલન પણ થશે. અને આ યુથ કોંગ્રેસના અમારા જે યોદ્ધાઓ લડે છે એની સાથે એક ગુજરાતનો નાગરિક પણ આવતા દિવસોમાં ઊભો રહેશે, કોંગ્રેસ પક્ષ સુનિશ્ચિત. नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट, डुंगरी, वलसाड में हमसे मिले।